તમને બનારે યુવાન બનાવવા માટે અમારી એક યુવાન દીકરી તમારી સમક્ષ આવી રહી છે. મનીષાને વિનંતી કરીશ આવશે અને સરસ મજાની વાત યુવાનોની છે આપણી સમક્ષ પ્રેઝન્ટ કરશે. તો યુવાનોમાં જે જોશ હોય ને એ જોશ તમારી તાળીઓમાં પણ જોશે, કારણ કે હવે એ ટોન એવો આવવાનો છે સરસ મજાની વાત સાથે યુવાનની. નમસ્કાર. સૌપ્રથમ જેને ચલાવવામાં આવે અને ચાલે તેને વાન કહેવાય, પણ યોગ્ય દિશા નક્કી કરી ચાલે તેને યુવાન કહેવાય. તો આવા યુવાનો માટે કહી શકાય કે ઘટમાં ઘોડા થનગનને આતમ વિંજે પાંખ, ઘટમાં ઘોડા થનગનને આતમ વિંજે પાંખ, અનડીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. તો આજ છે યુવાનીનો તરવરાટ અને થનગનાટ. તો આજ આકાશ પાતાળ એક કરી પોતાનું કાર્ય સિદ્ધ કરે તેનું નામ યુવાન. આભમાં પાટું મારી પાણી લાવવાની તાકાત બતાવે તેનું નામ યુવાન. ખરા અર્થમાં યુવાનને વિચારો સાથે યુવાનને ઉંમર સાથે નહીં પણ વિચારો સાથે મહત્વ છે. ઉચ્ચ વિચારોથી થનગનતા વ્યક્તિને યુવાન કહી શકાય. તો ઉચ્ચ વિચારોથી થનગનતા વ્યક્તિને યુવાન કહી શકાય, પણ આજના યુગમાં આવો યુવાન છે ખરા? ના. આજનો યુવાન તો ફેસબુકના ફંદે ચડી ફેસબુકમાં ફસાયેલો રહે છે, ઇન્સ્ટામાં વપરાયેલો રહે છે, વોટ્સઅપ પર અટવાયેલો રહે છે ને ટ્વિટર પર ટંકાયેલો રહે છે. આવા યુવાનને પૂછજો યુવાન એટલે શું, તો એટલી ચોક્કસ ખબર હશે કે માણસ અમુક ઉંમરમાં પ્રવેશ કરે ને તેને યુવાન કહેવાય. પણ આજનો યુવાન દેખાદેખીમાં જીવી રહ્યો છે કે આની પાસે કાર છે, બંગલો છે, તો મારી પાસે કેમ નથી. આજનો યુવાન ક્રિકેટ બોલ જેવો થઈ ગયો છે, જે બીજાના હાથે ફરતો જ રહ્યો છે. યુવાનમાંથી યુવાની નીકળી ગઈ છે, બધા તેનો ઉપયોગ કરી પછી નાખી દેવામાં આવે છે. આજનો યુવાન પોતાનું વ્યક્તિત્વ ખોઈને બીજાના હાથે વેચાઈ જવા તૈયાર છે. આવા યુવાનને પૂછજો કે તમારા આદર્શો કોણ, તો કહેશે કે રાજકારણીઓ, ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો. અરે આવા આદર્શોની છબી આજે સારી હશે તો કાલે ખરાબ. તો શું આપણે આપણા આદર્શો બદલતા રહેવાનું? ના. આદર્શ તો એવા વ્યક્તિ છે જે આપણા દેશમાં હયાત નથી, જેવા કે ગાંધીજી, વીર સાવરકર, સ્વામી વિવેકાનંદ જેવા પાત્રો કે જેણે પોતાનું જીવન બીજા માટે ખર્ચી નાખ્યું. આવા આદર્શો આપણા દેશમાં છે. તો આજના યુવાનને જરૂર છે વિચારોની. ઉચ્ચ કક્ષાએ ભણતો હોય, મોટી મોટી કોલેજમાં હોય તોય નબળું નોલેજ હોય. તો આવી યુવાની ભંડાર નહીં પણ ભંગાર લાગે છે. મિત્રો, આજના યુવાનીમાં વિદ્યા મેળવવાની હોય છે, યુવાનીમાં એવા કાર્યો કરવાના હોય છે કે જે આપણે ઘડપણમાં નથી કરી શકવાના. ત્યારે મને કહેવાનું મન થાય છે કે ખરા સમયે ખરી પડે તો ખોપરી શા કામની, ખરા સમયે વાગે નહીં તો ટોકરી શા કામની, ખરા સમયે રજા ન પડે તો નોકરી શા કામની, મા બાપનું કહ્યું ના માને તો યુવાની શા કામની. તો અમારા આવા સંજોગોમાં કહી શકાય કે ઘરમાં ફૂલદાની નહીં હોય તો ચાલશે પણ ઘરમાં ખાનદાની હોવી જોઈએ. ઘરમાં કાર નહીં હોય તો ચાલશે પણ ઘરમાં સંસ્કાર હોવા જોઈએ. માથામાં બક્કલ નહીં હોય તો ચાલશે પણ અક્કલ હોવી જોઈએ. તો આવી અક્કલ લઈને સંસ્કૃતિનું જતન કરીએ કે જેને સંસ્કૃતિ માટે પોતાના લોહીનું પાણી કરી હાડકાનું ખાતર કર્યું એવા વીર માનો એક વીર પુરુષ વીર ભગતસિંહ, કે જેને જોઈને બ્રિટિશો પણ વિચારતા થઈ ગયા કે આ વીર ભગત છે કે પછી સિંહ. તો આપણે પણ મિત્રો સિંહ બનવાનો પ્રયત્ન કરીએ કે જમાનો ભલે અમને ખરાબ કહે, હકીકતે અમે સારા છીએ, હકીકતે અમે સારા જ છીએ, ચમકતા નથી એટલે બાકી અમે પણ સિતારા છીએ. તો ખરા અર્થમાં યુવાન એટલે જ શું, તો જેના નવી વસ્તુનું સર્જન થાય તેના મૂળમાં જાવ તે યુવાન, નવા વિચારોની આપલે કરે તે યુવાન, હૈયામાં કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવે તે યુવાન, પાણીમાં પડે અને સમુદ્રના તળ સુધી પહોંચે તે યુવાન. તો ખરેખર આજના યુગમાં આવો યુવાન છે ખરા? ના. આજનો યુવાન તો ધન પાછળ ગાંડો થઈ ગયો છે, જે પોતાના મા બાપનું કહ્યું નથી કરતો, જે તેના મા બાપ કહે છે તેને મિડલ ક્લાસ મેન્ટાલિટી લાગે છે. આવા યુવાનને કોણ સમજાવે કે તે પોતે જ મિડલ ક્લાસ મેન્ટાલિટીનું પરિણામ છે. અરે પોતાના સંતાનોના સપના પૂરા કરવા પોતે તનતોડ મહેનત કરી પોતાના સંતાનોના સપના પૂરા કરે છે, અને આવા યુવાનો યુવાની મોજશોખમાં વાપરી નાખે છે. અરે અંતમાં યુવાનીનો તરવરાટ કેવો હોય એવું કહેતા આબુવલ્લા કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, અમે પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સાર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. વસંતમાં નથી ખીલ્યા તે પાનખરમાં શું ખીલવાના, વસંતમાં નથી ખીલ્યા તે પાનખરમાં શું ખીલવાના, પોતાના મા બાપના નથી થયા તે દેશ માટે શું કરવાના. થેન્ક યુ.